વિરોધ વચ્ચે પીપીપી યોજનાનું ખાતમુહૂર્ત। રાજ્ય સરકાર અને રાજકોટ સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં ઝૂંપડપટ્ટી હટાવી ત્યાં પીપીપી ધોરણા આવાસ યોજના બનાવવામાં આવી રહી છે। પીપીપી યોજનાના પ્રારંભથી જ બિલ્ડરોને ખટાવવા અંગેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આજે મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે રૈયાધાર પીપીનું આયોજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વિરોધ વચ્ચે પણ પીપીપી યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પોલીસે વિરોધ દર્શાવી રહેલા કોંગ્રેસ આગેવાનોની ધરપકડ કરી હતી। રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકાના સહાયથી તેમજ પીપી યોજનાના અંતર્ગત શહેરમાં ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને પાકા મકાન આપવાની યોજના હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે રૈયાધાર વિસ્તારમાં ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ યોજનાની શરૂઆતથી જ કોંગ્રેસ અને ઝૂંપડપટ્ટી મહાપરિષદ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ યોજનામાં ગરીબો સાથે અન્યાય થતો હોય તેવું જણાવી બિલ્ડરોને ખટાવવાનો કારસો રચવામાં આવતો હોવાની વાત સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। તેમ છતાં રાજ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રૈયાધાર વિસ્તારમાં આકાર લઈ રહેલા આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે સમયે કોંગ્રેસના આગેવાનો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા 5 જેટલા આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી। આજ રોજ 350 પરિવારો માટે આકાર લઈ રહેલ પ્રથમ આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ગરીબ પરિવારોને જે લાભ મળી રહ્યો છે તેના માટે કોંગ્રેસ જે વિરોધ દર્શાવી રહી છે તે ખોટો વિરોધ કરી રહ્યા છે, તેવું મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું। અને મને વિશ્વાસ છે કે અત્યારે ભલે કોંગ્રેસના લોકો કે અન્ય લોકોને ગેરમાર્ગે દોરી અને વિરોધ કરાવતા હોય, પણ 2-3 સ્કીમ અમલમાં આવશે એટલે બાકીના તમામ જગ્યા ઉપર સામેથી ઉપર માગણી આવશે કે અમારી ઝૂંપડપટ્ટીને પણ આ યોજના નીચે તમે આવરી લો અને અમને પણ પાકા મકાન કાયમી રીતે મળે એવું આયોજન કરો। અત્યારે કોંગ્રેસના કાર્યકરો પ્રજાને, ગરીબોને, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। એક બાજુ આપણે સ્વચ્છતાની વાત કરીએ, ગરીબો માટે પાકા મકાનની વાત કરીએ, એમના શિક્ષણ માટે એમના પરિવારની વાત કરીએ, તો એમને જ્યારે સરકાર આવી સુંદર સુવિધા અમારી રાજકોટ મહાનગરપાલિકા આપી રહી છે ત્યારે એનો વિરોધ કરવાનું મારી દૃષ્ટિએ કોઈ કારણ નથી। જગન્નાથજીની રથયાત્રા। અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। છેલ્લા 8 વર્ષથી નીકળતી ભવ્ય રથયાત્રામાં અનેક સામાજિક સંસ્થાના ફ્લોટ જોડાયા હતા અને 24 કિલોમીટર સુધી આ રથયાત્રા માટે આખો દિવસ ફરશે અને સાંજે નાના મહુવા મંદિર ખાતે સમાપન થશે। રાજમાર્ગો પર વિવિધ 60 જેટલા સ્થળોએ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકોટ ખાતે નાના મહુવા મંદિરેથી લગભગ ભવ્ય જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં અનેક સંતો મહંતો જોડાયા હતા અને ભવ્ય રથયાત્રા રાજકોટના 24 કિલોમીટર રૂટ ઉપર પસાર થઈ હતી। આ રથયાત્રામાં અનેક સંતો મહંતો જોડાયા હતા। સંતો દ્વારા તલવારબાજી સહિતના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા। રથયાત્રામાં બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે રાજમાર્ગો પર માનવ મહેરામણ ઉપટી પડ્યું હતું। રથયાત્રાના રૂટમાં 60 જેટલા સ્થળોએ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રાજકોટના રાજમાર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા કૈલાસધામ આશ્રમેથી નીકળી હતી। રથયાત્રામાં વૃંદાવન ચોક, દત્તીધામ ચોક, JK ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, સદર પંચનાથ મંદિર, ત્રિકોણબાગ, ભૂપેન્દ્ર રોડ, નાગરિક બેંક, આનંદ બંગલા, મવડી મેઇન રોડ, ચંદ્રેશનગર, માયાણી ચોક, નાના મવા સર્કલ, શાસ્ત્રીનગર થઈ ફરી સાંજે 7 વાગે જગન્નાથ મંદિરે પરત ફરશે, જ્યાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે મહાઆરતી ઉતારવામાં આવશે। ઈદની ઉજવણી। રાજકોટ સહિત દેશભરમાં મુસ્લિમો બિરાદરો દ્વારા ઈદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। મુસ્લિમ હિન્દુ એકતા અને ભાઈચારાના સંદેશની આપલે કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી અને ગળે મળીને ઈદની ઉજવણી કરી હતી। રાજકોટ શહેરમાં પણ આજે શહેરની વિવિધ મસ્જિદોમાં ઈદની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। સવારે ઈદની નમાઝ અદા કરવા માટે બહોળી સંખ્યામાં મુસ્લિમ પરિવારો મસ્જિદમાં વહેલી સવારથી પહોંચી ગયા હતા અને પોતાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ખુદાની બંદગી કરી હતી। ગઈકાલે રાત સુધી ઈદની ઉજવણી કરવી કે કેમ તે નક્કી કરી શકાયું ન હતું, પરંતુ ગઈકાલે રાત્રે વાંકાનેર નજીક ચાંદ દેખાઈ જતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઈદ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું। આમ તો રમજાન મહિનાના 30 દિવસ રોજા કરવાના હોય છે, પરંતુ ગઈકાલે રાત્રે ચાંદ દેખાઈ જતા
29 રોજા કરીને આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાજ અદા કરીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ પાઠવી હતી. આજની ઈદની ઉજવણી 29 રોજા પૂરા થયા કાલે ને ચાંદ બીજ દેખાણું. બીજ રાજકોટમાં દેખાણું નહોતું પણ વાંકાનેર ગામે તીસવા ગામે બીજ દેખાણું હતું અને અહીંથી ગવાઈ લેવા પૂછવા ગયા હતા એટલે એ લોકો આવીને સાદત કરી રાજકોટ શહેરમાં ઈદની નમાઝ માટે જાહેરાત કરી. ઈદના રમઝાન મહિનાના ઈદ ઉલ ફિતર કહેવાય. ઈદની નમાઝમાં 20,000 મુસ્લિમો આજે હાજર હતા. ઈદની ઉજવણી પૂરા ભારતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તેઓના પવિત્ર માસ એટલે કે રમઝાન મહિના તરીકે ગણવામાં આવે છે. ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા એક મહિનામાં માટે રોજા રાખવામાં આવે છે. તે રોજા પૂરા થતા તેઓ ઈદ મનાવે છે. ત્યારે વડોદરા શહેરના ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા એકત્રિત થઈ નમાજ અદા કરવામાં આવી હતી અને નમાજ પૂરી થયા પછી સૌ એકબીજાના ગળે મળી અને ઈદની મુબારકબાદ આપી હતી. હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુક્રુલ્લાહ સાહેબ આજે આ ઈદગાહ મસ્જિદમાં વિશેષ ઈદ ઉલ ફિત્રની નમાજ અદા કરવામાં આવી અને દુનિયામાં અને ખાસ કરીને આપણા ભારત દેશ માટે અને વડોદરા શહેર માટે સુખાકારી, શાંતિ અને ભાઈચારો કેળવાય અને કોમી એકતા સદભાવના જળવાઈ રહે એવી ખુદા પાસે દુઆ કરવામાં આવી છે. આજે સંયોગ રીતે બે તહેવાર આવે છે. આપણે બધા શહેરના વાસીઓ એટલા ખુશનસીબ છે કે હિન્દુ અને મુસ્લિમ ખભે ખભે મિલાઈને આ તહેવારની ઉજવણી કરે અને એનું એક દ્રષ્ટાંત, એક દાખલો એ પબ્લિકમાં જાહેરમાં પહોંચાડે. ગોંડલ શહેરમાં સતચંડી મહાયજ્ઞ. ગોંડલ શહેરના લગોલગ આવેલા જામવાડી ગામમાં એક અકસ્માત અને સુસાઇડના બનાવ બનતા લોકોએ સતચંડી મહાયજ્ઞ યોજ્યો હતો. આ યજ્ઞ ગયા મહિને યોગ દિન પર યોગા કરવા જઈ રહેલી વિદ્યાર્થીઓના અકસ્માત અને એ સિવાય ગામમાં બનેલા અકસ્માત અને સુસાઇડના બનાવોમાં મોતને ભેટેલા લોકોને શાંતિ માટે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કરવામાં આવી રહ્યો છે. આ યજ્ઞનું સમગ્ર આયોજન ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. યજ્ઞની સમાપ્તિ બાદ સાંજે ગામ લોકો સમૂહ ભોજન કરશે. ફળાહાર કરી ઉપવાસ કરશે. જામવાડી ગામમાં વધતા અમૃત્યુ બનાવને પગલે ગામ લોકોએ સતચંડી મહાયજ્ઞનું આયોજન કર્યું છે. આ યજ્ઞમાં 14 યોગોલો બેઠા હતા અને તેઓ યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. આ યજ્ઞમાં દરેક જ્ઞાતિના લોકો બેસાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી ગણેશજીને સ્નાન કરાવી તેના પવિત્ર જળથી સમગ્ર ગામમાં જળનો છંટકાવ કરવામાં આવશે. ગામમાં લોકો માની રહ્યા છે કે આમ કરવાથી ગામમાં બનતા અપમૃત્યુના બનાવો બંધ થશે તેમજ ભૂતકાળમાં જે ઉપરા છપરી મોતના બનાવો બને છે અને અકસ્માત તેમજ સુસાઇડની ઘટનાઓ બને છે તેના પર રોક લાગી જશે. જામવાડીમાં યજ્ઞનું આયોજન કરનારાઓમાં એક ગ્રામજન પ્રફુલભાઈ ટોળિયા જણાવે છે કે 3 માસમાં જ ગામમાં અકસ્માત અને સુસાઇડના કારણે 10 લોકોએ જાન ગુમાવ્યો છે. તેમના આત્માની શાંતિ માટે અને ગામમાં આવા બનાવ ન બને તે માટે અમે ગામ લોકોને નક્કી કરી આ યજ્ઞ યોજ્યો છે. જેમાં સરવૈયા, સોલંકી, ટોળિયા સહિતની જ્ઞાતિઓ એક દંપતીઓ યજ્ઞમાં બેઠા છે. યજ્ઞ બાદ સાંજે અમે સમૂહ ભોજન કરીશું. અમને આ યજ્ઞ કરવાનો વિચાર અમારા ગામ અકસ્માત અને સુસાઇડના કિસ્સા વધતા 30 વર્ષ પહેલા કરેલા યજ્ઞને આધારે આવ્યો છે. અમને વિશ્વાસ છે કે આ યજ્ઞ કરવાથી આવી ઘટનાઓ નહીં બને. નેશનલ હાઈવે ઉપર જામવાડી ગામ આવેલું છે અને ત્યાં અવારનવાર નાના અકસ્માતો સર્જાતા રહે છે. 2-3 માસ પહેલા નાની દીકરીઓ આ જગ્યાની અંદર અવસાન પામેલી હતી એટલે ગામ સમસ્તોએ બધાએ નક્કી કર્યું કે એ બાળાઓને બધાને શાંતિ મળે એ અર્થે નવચંડી નામનો યજ્ઞ આજરોજ બધા 14 જોડી યજ્ઞની અંદર બેસી અને બાળાઓને બધા પિતૃઓને શાંતિ મળે એ અર્થે 14 જોડી બેસીને યજ્ઞની અંદર આહુતિને અર્પણ કરી રહ્યા છે. અમારા ગામમાં જે આ કેસો બને છે ઘણા વર્ષોથી બહાર ગામના પણ ઘણા લોકો અહીંયા અમારા ગામના પાદરમાં એ જોઈન્ટ ઉપર વધુમાં વધુ અકસ્માતો થાય છે. તો
આગામી દિવસોમાં એ જોઈન્ટ ઉપર અમારા ગામના તથા બહાર ગામના પણ કોઈ વ્યક્તિના અપમૃત્યુના કેસો ન બને, અકસ્માતો ન સર્જાય. અમને એવું યાદ છે કે ઘણા વર્ષો પહેલાં અમારા ગામ ખાતે આશરે 30 વર્ષ પહેલાં પણ આવું અમે આયોજન કર્યું હતું કે જ્યારે અવારનવાર કેસો બની ગયા હતા ત્યારે અમે શાંતિ આ જ જગ્યા ઉપર અમે શાંતિપાઠનું આયોજન કર્યું હતું 30 વર્ષ પહેલાં પણ, અને ત્યારબાદ શાંતિ હતી. પરંતુ હમણાં 3 માસથી અમારા પીડા ભોગવવી પડતી હતી. તો એનું પરમ પરમાત્માને અમે વિનંતી કરીએ કે આવનારા દિવસોમાં આવી અમારા ત્યાં આવા બનાવો ન બને અને સુખ અને શાંતિ જળવાઈ રહી. ભાવનગર ભગવાન શ્રી જગન્નાથજીની 30મી રથયાત્રા. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી બીજના રોજ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજીની 30મી રથયાત્રાનું ભાવનગર મહારાજા શ્રી નેક નામદાર સાહેબ પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી આરસી ફળદુ, વિધાનસભાના નાયબ અધ્યક્ષ શ્રી આત્મારામભાઈ પરમાર, પશુપાલન રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, સાંસદ સર્વશ્રી મનુભાઈ માંડવિયા, શ્રીમતી ભારતીબેન વિશિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, વિધાવરીબેન દવે, અલંગ વિસ્તાર વિકાસ મહામંડળના ચેરમેન શ્રી ગિરીશભાઈ શાહ, મેયર શ્રી બાબુભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી BN પાની, શ્રી MT યુનિવર્સિટી ડોક્ટર HN વાઘેલા, શહેરના અગ્રણીઓ ચુમનભાઈ યાદવ, મહાનગરપાલિકા ભાવનગર પદાધિકારીઓ, અધિકારીઓ, રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા, શ્રી પાર્થ હરુભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી શ્રી જાની સહિત આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં વિશાળ માનવ મહેરામણ વચ્ચે સવારે 10 વાગે પ્રસ્થાન કરાયું હતું. ઠેર ઠેર લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા. આ રથયાત્રા દેશની 3જા નંબરની તથા ગુજરાત રાજ્યની 2જા નંબરની રથયાત્રા કહેવાય છે. આ પ્રસંગે વિધાનસભાના નાયબ અધ્યક્ષ શ્રી આત્મારામભાઈ પરમાર જણાવ્યું હતું કે સમગ્ર સમાજને જોડવાનું કામ રથયાત્રાના માધ્યમથી થાય છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી મનુભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત આ રથયાત્રામાં 30મા વર્ષે પણ યોજાઈ રહી છે. તે દર્શાવે છે કે લોકોના મનમાં આજે પણ આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહી છે. વિવિધ ફ્લોટના માધ્યમથી સમાજ જાગૃતિનું કામ થવાથી સાથે સામાજિક તેમજ ધાર્મિક દ્રષ્ટિએ આ રથયાત્રાનું મહત્વ પુરવાર થઈ રહ્યું છે. સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે સર્વધર્મ સમભાવના મહામંત્ર લઈને ભાવનગરમાં દર વર્ષે યોજાતી રથયાત્રા કોમી એકલાસના દર્શન કરાવી રહી છે. સવારે 7:30 વાગે ભાવનગરના મહારાજા શ્રી નેક નામદાર સાહેબ સહિતના મહાનુભાવો ભગવાન શ્રી જગન્નાથની પૂજા કરી છેડા પૌરા વિધિ કરી હતી. આ રથયાત્રામાં પરંપરાગત હજારો ભાવિકોની સાથે વિવિધ અખાડા મંડળીઓ, યુવક મંડળો, સંતો, મહંતો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, 80 થી વધુ ટ્રેક્ટર, હાથી ઘોડા ભજન મંડળીઓ જોડાઈ હતી. પરંપરાગત ફ્લોટ દર્શાવાયા હતા. આ રથયાત્રામાં અંદાજે 160 સંવેદનશીલ .38 પેટ્રોલિંગ વાહનો, 30 વિડીયોગ્રાફર, 36 વિસ્તારો બેરીટેકથી બંધ, SP સહિત 12 DYSP, 34 PI, 136 PSI, 34 ઘોડેસવાર પોલીસ, 1624 પોલીસ કોન્સ્ટેબલ, 150 થી વધુ પુરુષ હોમગાર્ડ, 70 મહિલા પોલીસ, 30 ટ્રાફિક પોલીસ, 24 ગેસ માસ્ક ધારક, 10 કમાન્ડરો, 100 વાહન અને 225 ટીયર ગેસના હથિયાર સાથેના જવાનો, BSF, RF, SRP સહિતની 6 કંપનીઓએ ખડે પગે ફરજ બજાવી હતી. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રખાઈ હતી. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.